जय श्री कृष्ण, जय माताजी, जय मां मंगल। सवार सवाરના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આજમાં જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને ભેંસ દોઈ લીધી અને નાસ્તો પાણી હજી બાકી છે, એટલે આપણે અહીં ઘર પાસે છે ને વાડી, તો બેન નાસ્તો બનાવે ને જ્યાં આપણે ભીંડો ઉતારી લઈએ। આજ એક વધારે કામ છે, જેટલું વિડીયામાં લેવાશે એટલું લેશું અને બાકી ફેમિલી છે ને તો આપણે છે ને આની આ વાડીમાં જ વિડીયો શરૂ કરી દીધો છે। કાલના વિડીયો શરૂ કર્યો હતો એમાં તો આ છે ને ચોમાસાની પાંદડી છે ને એમાં ફૂલ નહીં ખરે। હવે બેક ઝાકળ છે એટલે ઝાકળના હિસાબે થોડાક ખરવા રહેશે અને વરસાદ આપણે છે ને 2 દિવસથી આવે છે। બાકી ફેમિલી સુરતથી એક કમેન્ટ છે ને એ તો આમ રહી ગઈ છે, કાલના વિડીયોમાં થોડુંક એનો આપણે લીધું છે। તો સુરતથી કમેન્ટ છે અમિતાબેન કે અનિતાબેન જ તે, તો એ આપણા વિડીયા રોજ જોવે છે, તો તમારો ખૂબ ખૂબ આભાર। અને આપણે જો અત્યારના પોરમાં મસ્ત મજાના પક્ષી જોવા મળે, જુઓ સરસ મજાના। અને તન્વિષાબેન છે ને એનું કામ પૂરું કરીને એક કેરો ઉતારી લીધો ભીંડાનો। અને બાકી ફેમિલી તમને આપણી દેવાંશીબેન ગમે છે અને દેવાંશીબેન ગમે છે તો આપણે રોજ એને વિડીયામાં પણ લઈએ છીએ। અને બાકી બનાસકાંઠાથી કમેન્ટ છે કે તમે પાંદડીનું બી લેવા આવવું છે તો ફેમિલી આવી જજો। અને અમારું ગામ બોરડા છે, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। તો ફેમિલી છે ને આપણા ગામમાંય મળે છે અને તળાજામાંય મળે છે, મહુવામાંય મળે છે, પણ ઓર્ડર દેવો પડે એની જેમ ફેમિલી। અને ગલકા જુઓ સરસ મજાના, મસ્ત મજાના આવવા માંડ્યા છે ગલકાને, વેલા આગતરા છે। આપણે આમાં રોપાણ કર્યું ત્યારે પાણી તો બહુ ઝાઝું નહોતું, પણ તોય આપણે છે ને ટવા પાઇપ અને ઉઝેરી નાખ્યા હતા ફેમિલી, સરસ મજાના જુઓ એક નંબર। અને બેને જો ડોલ ભરી લીધી છે, બતાવું હું તમને, હું ઘરે કામ કરતી હતી અને બેન રસોઈ બનાવે છે, મોટા બેન। એટલે આપણે છે ને દૂધીને વેલા અહીંયા છે, દૂધી વિશે હમણાં વાત કરી એ પહેલાં તન્વિષાબેનને બતાવી દઉં। તન્વિષાબેન હાલે આખો ડોલ ભરી લીધી જુઓ। તો કાલની કમેન્ટ છે તન્વિષાબેન જો ભણે છે અને કામે બહુ કરે છે, તો કામ તો એ કે કરાવવું જ જોઈએ ને, મમ્મી પપ્પાને હેલ્પ કરાવવી જોઈએ એમ કે જુઓ। તો આવી રીતે જુઓ ઉતારી લીધો છે ભીંડો, કાબે ને એક ડોલ। અને હજી એને હજી આ બાજુ બધો બાકી છે ઉતારવાનું। તો આપણે આવી ગયા છીએ, હાલે બેન સલાખો નાખી દે ઢોલ। અને આમાં આપણે તમને એમ થતું છે આમાં રવિયા કોઈ દિવસ ઉતારતા નથી, પણ આ છે ને આપણે શિયાળામાં શરૂ થાય એ માટે અત્યારે આપણે બહુ હાંસવતા નથી। જુઓ ભીંડો ફેમિલી એક નંબર, ખાવો હોય તો વહી આવજો ફેમિલી। આપણે છે ને દૂધી ઉતારવાની જ છે આજમાં, પણ આ તમને હું બતાવું ફાલ આપણી દૂધીનો। તો આપણે તમે કહો છો કે દૂધીમાં કયું ખાતર નાખો છો, તો આ ફેમિલી આમ ઊંચી હોય ને તો દૂધી બહુ સરસ, આમ કાંઈ ઓલી ન થાય ને રૂવાટીવાળી રહી જવો, એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત ફ્રેશ। અને કાલમાં હલવો બનાવ્યો હતો, હલવામાં બહુ મહેનત પડે, પણ ફેમિલી ખાવાની વસ્તુ આપણે ખાવી હોય ને એ બેનું બનાવ્યા જ કરે। શું છે કે આપણે 2 મહિના દૂધાણાનું એણું હતું, તો ત્યારે વેસાતા દૂધે છે ને હલવો ન ભાવે, વેસાતું દૂધે ન ભાવે, અને એટલા માટે છે ને હવે તો રોજ ને રોજ કાંકનું કાંક વસ્તુ બનાવ્યા જ કરશે। તો દૂધીમાં આપણે ખાતર છે ને ફેમિલી કયું નાખ્યું છે, 20-0-13 જ નાખી। મોંઘું આવે ફેમિલી પણ સારું આવે ખાતર, બેસ્ટ। તો આપણે એ ખાતર જ નાખી છે, પાંદડીમાં કાલે એ જ નાખ્યું। અને સૂર્યનારાયણ ભગવાન જવો એટલે દેખાઈ ગયા છે, તો ફટાફટ આપણે છે ને હજી તો જવું ફૂલડાય નથી ઉઘડ્યા, અને નહીંતર છે ને દી આમ હતો ઓલામાં વાદળામાં દી ઉગે ને એટલે ફૂલડા મંડે ઉઘડવા નવીન। તો હાલો ફેમિલી ફટાફટ હવે છે ને આપણે મંડીએ ઉતારવા। વિશાબેન હવે ઉતારવા માંડવો ને ભીંડો, હાલો ઉતારવા માંડીએ। હા વરસાદ 2 દિવસથી આવે જ છે, આપણે કાલ તો 7 વાગ્યા ન્યાય આવ્યો હતો ફેમિલી। આપણે ઉતારી લીધો છે ભીંડો કમ્પ્લીટ એક પોટકું ને, હવે ઉતારવી તો ઉત્સવભાઈ આવી ગયા, જવો દૂધ ભરવા ગયા હતા। હા બધાને કે તો ખરી જય માતા। હા 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 હા, તો દૂધી ઉતારવાનું કરી નાખ્યું છે શરૂ, ઉતારી લીધી હજી ઉતારવાની શરૂઆત કરી એમ ક્યાં
આજમાં કાંઈ ઝાઝી નહીં ઉતરે પણ ઉતારી લઈએ નહીંતર છે ને બહુ ઓલી થઈ જાય પછી. હા ફેમિલી જવો દૂધી છે ને ફર્સ્ટ ક્લાસ છે મસ્તીની જવો એક નંબર. આગેથી તોડ આગેથી જવો. હાલો ત્યારે ઉતાર લઈને પછી વાડી જવાનું છે. હજી ઓલી બાજુ છે એક ભાલી હળું હળું તારમાં આફળ છે. હાલો એવું છે. અને આપણે આમાં છે ને શિયાળું દાણિયા છે ફેમિલી, શિયાળામાં પડે મસ્તીના પડે, બહુ જ સરસ હજી છે ને. કઈ જવો ફેમિલી આંગળી નો સીંધાડાય દૂધીને. હાલો એવી રીતનું છે. હાલો ત્યારે હવે ફટાફટ છે ને આપણે જવાનું છે. અત્યારમાં 7 વાગ્યા છે ને બધાય કામે ચડી ગયા. ઉછન પપ્પાએ તે જો દવા છાંટવા માંડ્યા છે. દવા છે ને મહી બહુ આવી ગઈ તો મહીનો છંટકાવ કરી દઈને. લલેડા જો કેવા બોલે. હાલો તન્વિષાબેન કે આમાં મેં વટાણા સોંપ્યા થાય ઈ કો કે દાળિયા કાઢી નાખ્યા. તો દાળિયા કાઢી નાખે એમાં બેન આપણે શું કરીએ કે હે બેન? તો એ કે હું ધોળાધોળની જોવા આવી. એ કે મારા વટાણા કવડ્યા છે તે દાળિયા કાઢી નાખ્યા એવું છું ફેમિલી. અને આ છે ને હોટલ છે શું અહીંથી બતાય હાઈવે બતાય છે. હાલો ફેમિલી સંતધારા. ચાલો ત્યારે તો ચાલો ફેમિલી દૂધીને એવું ઉતારી લીધું છે કમ્પ્લેટ. અને નાસ્તો પાણી બાકી આજ તો હતા. વહેલા હેરવાઈ ગયા હતા 7 વાગ્યા વાડીમાં. ચાલો ફેમિલી આપણે શાકભાજી ઉતારીને વ્યવસ્થિત આ વાડીએ ને આ વાડીએ છે ને આજે છે ને આપણે કપાસનું વેળું ચોખ્ખું કરવાનું છે. એટલે કે જવો આવી રીતે મસ્ત મજાનું. અને ઉત્સવભાઈ જવો ઉત્સવભાઈએ રજા રાખી. તન્વિષાબેને જો ચોર્યું તન્વિષાબેને રજા રાખીને તે ઉત્સવભાઈ કે મારે રજા રાખવી. એમાં એવું છે કે આપણે છે ને કપા ઓલી વખતે તો 2 કલાકમાં પરાઈ ગયો હતો પણ આ વખતે એમ જ થાય. સવારમાં ઘડીકે આવ્યા હતા બધાય તો અત્યારે વાગ્યા છે 11. ત્યાં 11 વાગ્યામાં છે ને હવે થોડોક જ રહ્યો છે પારવાનો. તો આપણે ઘડીક આવ્યા છીએ ઘરે હતા. અને આપણે છે ને ઘાસ વાઢવાનું હોય માલ હાટું એટલે ઘરે હતા. તો હજી છે ને અહીંથી નહીં વાઢવાનો છે. અને અત્યારનો નજારો જુઓ. અને આપણે સિંગ છે ને એટલામાં એક ડબલું છે ને પાંખું પીડ્યું. અને ઓઇલપા પાછી બહુ મસ્ત છે. આમાં એક ડબલું પાંખું પીડ્યું તો આપણે રહેવા દીધું છે. હાલો ત્યારે એવું છે ને ઓલી બાજુ આપણે શ્યામરકાલમાં બતાવ્યું હતું વિડીયામાં. તો એવું છે. મીશાબેન કેમ રજા રાખી? ક્યાં ખડ થઈ ગયું? જો ખડ તો આવું છે પણ એ કે એક વખત ગોળ થઈ જાય ને તો હંધાઈને આરવાર પરાઈ જાય. કા બેન? જો આ નોકરી એમ તો કે સીસુડા હે હેલો ફેમિલી કેમ છો બધા? મજામાં થશો. ફાઇનલી આપણો કપાસ પરાઈ ગયો છે બધોય તમે જોઈ શકો છો. હવે ખેડાની ઓળ બાકી છે એ આપણે પછી પાન નાખશું. અને પપ્પા જો આજ તો પપ્પા હારવાર આવ્યો છે પારવા એવું છે. અને મમ્મી નીરા વાઢવા ગયા છે તમને બતાવી. ફાઇનલી બધોય કપાસ પરાઈ ગયો છે. હવે આપણે એક વસ્તુ તોડવા જવાનું છે તમને પછી બતાવી. એક નંબર ચોખ્ખી વાળી થઈ ગઈ આપણી. કા પપ્પા કેમ થઈ ગઈ આપણી વાડી ચોખ્ખી સણક? અણધારું કામ આજ પરાઈ ગયું. કામ આજ જો કમ્પ્લીટ થઈ ગયું ફેમિલી. હું પલ્લી જો આમ જોવો તમે. એવું છે. અને આજ ગરમી બહુ છે. અને હેઠાવન બોઢિયન બધું આમ એક નંબર ચોખ્ખું થઈ ગયું. કા આપણી પોરો ન ખાતો ફેમિલી એટલે કામ તો કરવું જ પડે. કામ તો કરવું જ પડે તો સાંજે ખાવા મળે. એમ ગમે આવું ને આવું કામ કરી પણ તમે છે ને અમને સપોર્ટ કરજો ફેમિલી. હા એમ સપોર્ટ કરતા રહેજો. અને તનિષાબેન જો ના પૂગી ગયા છે. જાઓ અને આપણે જો હવે કાલે આપણે પપ્પા હું આમાં દવા છાંટવાની છે ને? કાલે આમાં દવા છાંટવાની છે ને. હવે આજ ભરાઈ રાખી કાલે આ કોળિયું આવીને બારીયું કાઢે. હા ખાલી હવે કોળિયું રહી ગયું બાકી. અને મમ્મી જો આમ નીરા વાઢે છે માલ હાટું ટાવરેથી. દેખાતા હોય તો તમને દેખાશે નહીં અહીંથી. એવું છે. હાલો તો ફટાફટ આપણે તમને એક વસ્તુ બતાવીએ. ચાલો તમને બતાવી દઉં. અને શું કહેવાય આપણે એકવાર શાકે બનાવ્યું છે. આને સીસુડા કહેવાય. તમને સીસુડા બતાવવા માટે મમ્મી કહે તું તોડીને આવવા ને તોડા ને ત્યારે બી કે વિડીયો લેતી આવજે. આ જો આ કવડો મોટો વેલો છે આમાંથી બધેથી સીસુડા તોડવાનું છે.
તમને બતાવું તોડીને કેટલા થાય એમ કાતન વિશે આપણે સીસુડા વીણવાનું શરૂ કરી દીધું છે જો પપ્પા કે હું વીણો એકવાર આનું શાક ખાધું તોય પાછા એમ કે હું વીણો બહુ મીઠું થાય શાક વાનું હાલો ફટાફટ વીણી લઈએ ફેમિલી તમને દેખાતા હોય તો કેટલા બધા સીસુડા છે જો તનિષા જો ઊંચા કરી તો કેટલા બધા છે તોડી લે ફટાફટ તોડી લે કા તન્વિશા અને જો તન્વિશા બેન એટલા બધા સીસુડા તોડી લીધા કા હા એમ જો તો હાલો ફટાફટ મમ્મી પાસે જાય કા જો આવી રીતના સીસુડા છે ચાલો ફેમિલી આપણે કપાસ ભરાઈ ગયો છે અને મારી મમ્મી શું કરે એ તમને બતાવું જોઈ શકો છો મારી મમ્મી શું કરે છે મમ્મી મેં જો 2 ફારા એક ફારો વાટ્યો ને તો તાર પપ્પાની લઈ ગયા ને 2 ફારા વાટવાનું છે અને 2 બેનો છે ને ઘરે વહી ગયું છે અત્યારે 12 વાગી ગયા છે તો આપણે બપોર રસોઈનો ટાઈમ થઈ ગયો અને પછી આપણે છે ને ઓલી વાડીએ જવાનું છે શાકભાજી વાળી વાડીએ તો અત્યારે છે ને પેલા 2 ફારા નીરા વાટવાનું છે અહીંથી એક ભારત લઈને વહી ગયા અત્યારમાં 2 ભારા ત્યાંથી વાટ્યા હતા બાકી આ છે ને વાટવું પડે નકર આનો બિયારો છે ને બધે પાછો વાડીમાં જાય તો ફટાફટ વાટવા માંડીએ તારે 12 વાગી ગયા છે ગરમાટો બહુ થાય છે વરસાદ આવે તો વિડીયામાં લેશું કા ભાઈ હા હવે આપણે વાડી લઈ અને આપણે ફાઇનલી ભરાઈ ગયો છે હા આપણે કપાસ ભરાઈ ગયો ને મેં રજા રાખી હતી હાલો હવે આપણે હવે આ વાટી લઈ ફેમિલી આપણે 12:45 થઈ ગઈ 12 વાગે લેવાનું રાથા વાટવા કા તે ઉત્સન પપ્પા એક ભારો લેતા ગયા હતા ને બીજો ભારો જો કમ્પ્લીટ કર્યો છે એટલામાંથી પાછું વાટ લીધું ઉત્સવભાઈ હનુમાન દાદાને કીધા કા જવો આ ગાળ છે કે નહીં તો હનુમાન દાદાને કીધા છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની જુઓ હાલો ફેમિલી એવું છે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કબીર સતી બોલો પૌ સાગર રામ દૂત પલ લીત બલ ધામા અંજની પુત્ર પવન સુધ નામા ચાલો ફેમિલી આપણે હાઈવે ઉપર ચડી ગયા ને હાઈવે ઉપરનો નજારો છે ને ફૂલડા જોઈને એકદમ ફર્સ્ટ ક્લાસ લાગે કા સરસ ફૂલડા જવો મસ્તીના આપણે પાછા ગયા હતા નવાણે કા બેન ત્યાં ઉર્મિલા બેને જવો પુટલા મસ્ત મજાના કરી નાખ્યા છે મોરસમાં બનાવ્યા છે કા બેન તન્વિશા બેન તો બહુ બેસ્ટ મસ્ત બનાવે કા બેન આપણે એકે બેન છે ને રસોઈ શીખવાડી નથી કાંયેલા અને ઉત્સન પપ્પા જો મને આમ બધાય જવો ગારો ગારો છે ઈ હો ગારો ગારો છે ફેમિલી તો પછી આપણું એક પાર્સલ આવ્યું છે કહી દઉં ને ક્યાંથી આવ્યું હા આ ફેમિલી આપણું પાર્સલ છે ને ઠેઠ રાજકોટ થી આવ્યું રાજકોટ થી આવ્યું એટલે મરસીની દવા હા રાજકોટ થી દવા આવી છે ફેમિલી મગાવી છે રાજકોટ થી આવી ગઈ છે દવા એ તો આ તળાજા વાળા ન્યા આવી એમ હા ન્યાથી ન્યા આવી ન્યાથી અહીંયા આવી પાકું સરનામું તમને કહી દઉં દવા એવું છે અને બાકી ફેમિલી જો બધી ભેંસું મસ્ત મજાનું બેને પાઈ લીધું છે અને આજ છે ને આમ વાડીએ ગયા હતા એ વિડીયો નથી લીધો તો બેન જો એક ભેંસને પાય છે આપણે એકે બેન કાંઈ પણ કામ શીખવાડ્યું નથી એને હાથે જ કરે તો અમે 3 વાગે વાડીએ જતા કા બેન અત્યારે 4 વાગી ગયા ત્યાં બેને જો કેટલું કામ કરી નાખ્યું પુડલા પાછા બનાવી નાખ્યા અને જો સરસ મજાનું આ છે ને ફૂલઝાડ આપણે ભાવનગરથી આપણા બેનની ઘરેથી લાવ્યા હતા તો આપણે છે ને હવે વાહિંદાની તૈયારી કરવા માંડ્યા એટલે કે આપણે અડધું તો વાહિંદું નાખી દીધું છે અને હમણાં ભેં વિયાણેલી છે ને એટલે બેનું ઓછું વાહિંદા કરવા દઉં અને આપણે વાસિંદું કરી નાખી અને એવું છે તોય કાલ તો ઉર્મિલા બેને કરી નાખ્યું તું કબે બેને માસ પહેરીને કરી નાખ્યું તું વાહિંદુ કા આ આપણી જીયા બેન છે જો આ ખાંડી હે આ કૃષ્ણ અને આ પદ્મા પદ્મા જો ને કુંજુ બેન આપણે બહાર બાંધ્યા છે